હા આ બધા આવા થઈ જતા છે ને હા આને 4 ફૂટે સાહ પાડવાના કેટલા 4 ફૂટ અને સાહે મેં કીધું એમ ઓલામ હા ખાલી ઓલ જ પડી દેવાનું 2-3 હજી પડી જાય આ આપણે વેસ્ટ આ તમારા ગાળવા પડ્યા બધા આવડા હા એટલે આનો ગાળવા પડે વધારે મારો થોડો જો ને ગાળે હા એ વેચે ફૂટના વેળે વેળ હોય તો ફાયદો રહે અરે નહીં એને તો એમ કીધું તો આમ ડબલ તમારે બધે કેટલું કંઈક હોવું જોઈએ 2-3 હજીમાં પડી જાય આમાં હાજર થવાનું સાફ પડે તો તમારે કે વીઘે 50 ગ્રામ જ જોઈએ આમાં વીઘે કિલો હોય તો મતલબ આ શું કે રોપનું બી એને જેમ થઈ ગયું હા એને કરતાં વધારે આ તો અમારે હગા નહોતું ને એટલે મારું કાંઈ ન લીધું ને આના 300-350 કિલો મળે બિયા કેટલું 350 કિલો હા 500 રૂપિયા સુધી ભાવ હોય આનો હા કિલા બીનો 1 નંબર હતા એ લાવો અને ઓઇલ પણ ન જાય એમાં વાસાવડ લાગ્યો કે આમાં વસાવડ ને એવું ન હોવું જોઈએ ખુલ્લા હોય આ જો ખુલ્લામાં કેવા છે ઓલો વાસાવડ આવી આ પાણી એને કેટલા દિવસે પાવ તમે પાણી કાંઈ નક્કી જ નહીં હું તો મારે કામ કાંકરિયા જમીન છે એટલે આને પાણી જોવે 3 દી પાવ તો હાલે પણ તોય હું કાળી જમીન હોય હા ઓલો ભાગ સારો છે ઘઉંનો એ થોડોક દળદાર છે કરાવે છે આ હાવ ટાઈટ છે આમાં એટલે પાણી જોવે જ તે તોય હું 8-9 દિવસ પાવ 8-9 દિવસે તોય પાવ નકર આને 3 દી પાવો તમે કેટલા વર્ષ હતા કરવામાં અરે આ પહેલ કર્યા છે ગયા વર્ષે અમારા ભાઈ કર્યા હતા હમ તો મેં કર્યા સારું પડ્યું છે એને